તો ખાસ વિડીયો એટલા માટે બનાવવામાં આવેલો છે કે ઘણાને એવું લાગે કે આ ધરતી છે એ મારા બાપની છે. ઘણા નેતાઓને એવું લાગે કે આ ધરતી અમારા બાપની છે. ઉદ્યોગપતિને એવું લાગે કે આ ધરતી અમારા બાપની છે. પણ નહીં, આ ધરતી છે ને મિત્રો, એ દરેક સજીવો માટેની છે. સજીવમાં પશુ પક્ષી, દરિયાઈ સૃષ્ટિ, જમીન ઉપર રહેતી તમામ સૃષ્ટિઓ, એમાં માણસ પણ આવી જાય છે. તો આ બધાની આ સૃષ્ટિ છે મિત્રો. જો તમને એવું લાગે કે આ ધરતી તો આપણા બાપની છે, તો એ તમારો ભ્રમ છે મિત્રો. અને આ ધરતીને બચાવવા માટે આપણે બધાએ સખત પ્રયત્નો કરવા જોઈએ છે. જળ, જમીન અને જંગલને બચાવ્યું તો જ આ ધરતી કાયમ માટે આવી લીલોતરીવાળી બની રહેશે. બાકી જો આ ધરતી કોઈ એક કથ્થું કે 5-10 ઉદ્યોગપતિના હાથમાં જ્યારે જતી રહેશે, ત્યારે આ ધરતી એની વાત નહીં કરી શકો તમે. તો દરેક મિત્રોને વિનંતી કે આ ધરતી બચાવવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. વિડીયો ગમે તો લાઈક, શેર અને ફોલો કરજો મારા મિત્રો. થેન્ક યુ સો મચ.